Good afternoon, class. Class 12, subject chemistry, chapter 5, surface chemistry. In this lecture, we will start our new topic, new lesson, surface chemistry. First of all, we have discussed about introduction. What is surface chemistry? Surface chemistry deals with phenomena that occur at the surface or interface. स्टूडेंट एक वस्तु ध्यान में રાખજો કે કોઈ પણ મેટલ નોન મેટલ કે સેમી મેટલ હશે તો સેમી મેટલ મેટલ અથવા નોન મેટલ ની જે સરફેસ ઉપર આવેલા જેટલા પણ એટમ હશે એની જે આખી જીઓમેટ્રી હશે એ કંઈક ડિફરન્ટ હશે. હવે તમને એવરીવન નો ધ સ્ટ્રક્ચર ઓફ સોલિડ ઇટ ઇઝ અરેન્જ્ડ ઇન 3 ડાયમેન્શન. સોલિડ નું જે સ્ટ્રક્ચર હોય છે 3 ડાયમેન્શન ની અંદર અરેન્જ થયેલું હોય છે. બટ ઇન ધીસ યુનિટ વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ સરફેસ. હવે 3 ડાયમેન્શન માં જેવી રીતે એટમ છે તે અરેન્જ થયેલા હોય બટ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે સરફેસ ના જે એટમ હોય છે એની હાફ એટમ હોય છે તે ઇન્ટરનલ પાર્ટમાં હોય છે અને હાફ એટમ હોય છે તે અપર પાર્ટમાં હોય છે એટલે કે તે એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં હોય છે. હવે એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં એટલે ઓટોમેટિકલી જે એટમોસ્ફિયરમાં ઓક્સિજન અને વેપર હોય ઈ તરત જ જે સરફેસના એટમ હશે એની તરફ એટ્રેક્ટ થશે અને એક વન ટાઈપ ઓફ બોન્ડ ક્રિએટ કરશે અને બોન્ડ ક્રિએટ કરવાને લીધે જે ઓક્સિડેશન અને રિડક્શન રિએક્શન છે તે પ્રોડ્યુસ થશે અને જેને આપણે કહીએ છીએ કોરોઝન. બરાબર, કોરોઝન. આયરન ની અંદર કોરોઝન થવાનું રીઝન આ જ વસ્તુ છે. બરાબર, એટલે આયરન ની સરફેસ ઉપર જે ઓક્સિજન અને વેપર H2O હોય છે તે ડાયરેક્ટલી કનેક્ટ થઈ અને તેને કોરોઝન જે રેડોક્સ રિએક્શન છે એ ચાલુ થઈ જાય છે અને ધીમે ધીમે જે આયરન છે એ કોરોઝન થતું જાય છે. બરાબર, એટલે આ એક સરફેસ સાથેની એક કેમિકલ રિએક્શન થઈ ગઈ જે ડાયરેક્ટલી સરફેસ ઉપર રહેલા જે એટમ હશે એને અફેક્ટ કરે છે. The interface or surface is represented by separating the bulk phase by a hyphen or a slash. For example, the interface between a solid and a gas may be represented by solid gas or solid gas. હવે તમને બધાને ખબર છે કે હંમેશા એડોપ્શન જે રિએક્શન છે ઈ કોઈ પણ સરફેસ ઉપર ગેસ છે ઈ એબ્સોર્બ થાય તો ઓટોમેટિકલી ગેસ અને સોલિડ ની જે સરફેસ હશે ઈ બે વચ્ચે એક ટાઈપનો બોન્ડ ક્રિએટ થશે અને ઈ બોન્ડને લીધે એકબીજા સાથે અટેચ થઈને રહેશે. બરાબર, તો એને લખાય કેવી રીતે તો ગેસ સોલિડ અથવા સોલિડ ગેસ આવી રીતે પણ તેને રિપ્રેઝન્ટ કરી શકાય છે. To accomplish surface studies methodology, it becomes imperative to have a really clean surface under very high vacuum of the order 10⁻⁸ to 10⁻⁹ Pascal. It is now possible to obtain ultra clean surface of the metals. Solid materials with such clean surface need to be stored in vacuum, otherwise this will be covered by molecules of the major component of air, namely dioxygen and dinitrogen. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ ગ્લાસ ટ્યુબ હોય તો ગ્લાસ ટ્યુબ ની અંદર સ્પેસ વેક્યુમ જે વેક્યુમ છે સ્પેસ ની અંદર એટમોસ્ફિયર હોય ને એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવા માટે ધ્યાનમાં રાખજો આ ટાઈપના જે એક્ટિવ ચારકોલ હોય છે એની અંદર રાખવામાં આવે છે. હવે પંપ થી આપણે ઓટોમેટિક ગેસ જો ગ્લાસ ની ટ્યુબ માંથી કેથોડ રે ટ્યુબ બધાને યાદ હશે. હવે કેથોડ રે ટ્યુબ માંથી મારેલા ગેસ છે એ ટોટલી મેં કાઢી લીધો અને અંદર વેક્યુમ થઈ ગઈ. એકદમ નો ગેસ પ્રેઝન્ટ ઇન ગ્લાસ ટ્યુબ બટ
10⁻5 to 10⁻8%. બહુ સ્મોલ પોર્શનમાં પણ હજી ગ્લાસની અંદર જે ગેસનો પાર્ટ છે તે રહી જશે, તો બહુ સ્મોલ પોર્શનમાં જે ગેસનો પાર્ટ છે એને પણ રિમૂવ કરવા માટે જે એક્ટિવેટેડ ચારકોલ છે તે ગ્લાસ ટ્યુબની અંદર રાખવામાં આવે છે. જે રિમેઇન ગેસ હશે એ બધો ગેસ એક્ટિવેટેડ ચારકોલની સરફેસ ઉપર એબ્સોર્બ થઈ જશે અને ગ્લાસ ટ્યુબની અંદર જે વેક્યુમ ક્રિએટ કરવું છે, સ્પેસ ક્રિએટ કરવી છે, નો એની ગેસ પ્રેઝન્ટ ઇન ધીસ ગ્લાસ ટ્યુબ, એ ટાઈપનું જે એટમોસ્ફિયર છે તે ક્રિએટ થશે. In this unit you will study some important features of surface chemistry such as adsorption, catalyst, colloids, including emulsion and gases. Okay. Second topic, it is a 5.1 adsorption. There are several examples which reveals that the surface of a solid has the tendency to attract and retain the molecules of the phase which comes into contact. હવે થોડા તમને એક્ઝામ્પલ આપેલા છે કે જેની અંદર એબ્સોર્પ્શનની રિએક્શન જે થાય છે અને કોઈપણ સોલિડની સરફેસ ઉપર ગેસ છે તે પોતે એબ્સોર્બ થશે, તો એ બે વચ્ચે ગેસ અને સોલિડની સરફેસ વચ્ચે એક ટાઈપનો બોન્ડ ક્રિએટ થશે, બરાબર, અને બોન્ડને લીધે આ જે રિએક્શન છે તે થઈ જાય. These molecules remain only at the surface, do not go deeper into the bulk. હવે કોઈપણ સરફેસ ઉપર જે મોલેક્યુલ્સ છે, એવરીવન નો કે સરફેસ ઉપરના જે મોલેક્યુલ્સ હોય, એટમ હોય, તો સોલિડની અંદર જેટલા પણ એટમ હશે એમની વચ્ચે ઇન્ટરમોલેક્યુલર ફોર્સ પ્રોડ્યુસ થયેલું હશે. એટમ વચ્ચે કયું ફોર્સ હશે? તો ઇન્ટરમોલેક્યુલર ફોર્સ. હવે ધ્યાનમાં રાખો કે અહીંયા એટમ વચ્ચે ઇન્ટરમોલેક્યુલર ફોર્સ છે, તો ઉપરનું જે ઇન્ટરમોલેક્યુલર ફોર્સ છે તે એટમોસ્ફિયરમાં રહેલા જે ડિફરન્ટ ટાઈપના ગેસ છે એને સરફેસના એટમ પોતાની તરફ એટ્રેક્ટ કરે છે અને એના લીધે તે કોઈ પણ ગેસ સોલિડની સરફેસ ઉપર એબ્સોર્બ થાય છે, બરાબર. તો એબ્સોર્બ થશે ફક્ત on the surface of solid, બરાબર, તે ઇન્ટરનલ ભાગમાં જતા રહેશે નહીં. એબ્સોર્બ ઓન્લી ક્યાં થશે? તો it is only absorbed on the surface of the solid. The accumulation of molecules passes at the surface rather than in the bulk of a solid or liquid termed adsorption. The molecular species or substance which concentrates or accumulates at the surface is termed absorb, and the material on the surface which the absorption takes place called adsorbent. હવે કોઈપણ ગેસ છે એ સોલિડની સરફેસ ઉપર એબ્સોર્બ થાય તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ગેસને કહેવાશે એડસોર્બન્ટ. એબ્સોર્બન્ટ કે જે બહારથી ગેસ આવીને સોલિડની સરફેસ ઉપર શું થાય છે? તો એબ્સોર્બ થાય છે, એને કહેવાશે એબ્સોર્બન્ટ. અને જે પણ સોલિડ ઉપર ગેસ એબ્સોર્બ થયો હશે એને કહેવાશે એબ્સોર્બન્ટ. એટલે આ બે વચ્ચેનો ડિફરન્સ યાદ રાખજો. Adsorption is essentially a surface phenomena. Solid particles is finely divided state have large surface area and therefore charcoal, silica gel, alumina gel, clay, colloids, metals in finally divided state acts good absorbent. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમને અહીંયા ડિફરન્ટ ટાઈપના જે એબ્સોર્બન્ટ છે એના એક્ઝામ્પલ આપેલા છે. કયા કયા આપણે યુઝ કરી શકીએ છીએ? તો એક્ટિવેટેડ ચારકોલ, સિલિકા જેલ, એલ્યુમિના જેલ, ક્લે, કોલોઇડ્સ અને મેટલ્સ. ફર્સ્ટ ઓફ ઓલ તમે એનો જે પાવડર ફોર્મ લેશો ઇટ ઇઝ ફાઇનલી ડિવાઇડ સ્ટેટ. એનો એકદમ પાવડર ફોર્મમાં આ બધાય જેટલા પણ એબ્સોર્બન્ટ છે લેશો તો
તો સરફેસ એરિયા છે એ ઇન્ક્રીઝ થઈ જશે અને જે રેટ ઓફ રિએક્શન ઓફ એબ્સોર્બન્ટ છે એ ઇન્ક્રીઝ થશે, બરાબર. એબ્સોર્પ્શન ની જે રિએક્શન છે એ પાવડર ફોર્મમાં સૌથી વધારે થશે, કેમ કે પાવડર ફોર્મમાં હોય તો ઇન્ટરનલ જે મોલેક્યુલ્સ હોય, ઇન્ટરનલ એટમ હોય તે પણ બહાર આવે અને ઇન્ટરનલ એટમ બહાર આવવાથી એના સાથેની જે ગેસ સાથેની રિએક્શન છે તે ઇન્ક્રીઝ થશે. એટલે સરફેસ એરિયા ઇન્ક્રીઝ થવાના લીધે જે એબ્સોર્બન્ટ રિએક્શન છે, એબ્સોર્પ્શન, તે પણ ઇન્ક્રીઝ થશે. સમ એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ, if a gas like oxygen, H2, carbon monoxide, Cl2, NH3, SO2 is taken in a closed vessel containing powdered charcoal, it is observed that the pressure of the gas in the enclosed vessel decreases. The gas molecules concentrate at the surface of the charcoal. Gases are absorbed at the surface. હવે કોઈ પણ ગ્લાસની તમે એક વેસલ લ્યો, હવે ગ્લાસની વેસલનો ઉપરનો પાર્ટ છે તમારે ક્લોઝ કરવાનો છે, ક્લોઝ ગ્લાસની વેસલ લેવાની છે. હવે ગ્લાસની ઇન્ટરનલ ભાગમાં ઓલરેડી ડિફરન્ટ ટાઈપના જે ગેસ હોય છે એ ઓલરેડી પ્રેઝન્ટ હોય છે, બરાબર. એટલે તમે જ્યારે પણ આ ગ્લાસની વેસલ જે ક્લોઝ ઉપરથી ક્લોઝ છે એનું ઇનિશિયલી જે પ્રેશર છે એ શું કરવાનું, મેઝર કરવાનું. એના પછી તમારે આ ગ્લાસ વેસલની અંદર એક્ટિવેટેડ ચારકોલ એબ્સોર્બન્ટ છે એ એડ કરવાનો. આફ્ટર સમ ટાઈમ the pressure of this glass vessel decrease. Why? ગ્લાસ વેસલની અંદરનું જે પ્રેશર છે એ ડિક્રીઝ થશે. એનું એક્ઝામ્પલ, એનું રીઝન એક જ છે કે એક્ટિવેટેડ ચારકોલની સરફેસ ઉપર ઇન્ટરનલ જે ગેસ હતા એ એબ્સોર્બ થઈ ગયા અને ગેસ એબ્સોર્બ થાય એટલે ઓટોમેટિકલી જે અંદર ગેસ છે એ ડિક્રીઝ થયો અને ગેસ ડિક્રીઝ થવાથી જે પ્રેશર છે તે પણ ડિક્રીઝ થયું. ખ્યાલ આવ્યો? એટલે એક્ટિવેટેડ ચારકોલની સરફેસ ઉપર ડિફરન્ટ ટાઈપના ગેસનું જે એબ્સોર્બ થવું એના લીધે ગ્લાસ વેસલની અંદરનું જે પ્રેશર છે તે ડિક્રીઝ કરે છે. સેકન્ડ, in a solution of organic dye, say methylene blue, when animal charcoal is added and the solution is well shaken, it is observed that the filtrate turns colorless. Methylene blue we can use in biology laboratory to prepare slide. સ્લાઇડ બનાવવા માટે આપણે મિથિલિન બ્લુ જે ઇન્ડિકેટર છે એનો યુઝ કરીએ. હવે મિથિલિન બ્લુ નો જે કલર હોય ને એ વાયોલેટ કલર હોય. હવે વાયોલેટ કલરની અંદર તમે તો એક્ટિવેટેડ ચારકોલ છે એ એડ કરશો અને સરખી રીતે સેટ કરશો તો મિથિલિન બ્લુ નો જે વાયોલેટ કલર હશે એ ડિસએપિયર થઈ જશે અને આખું સોલ્યુશન છે તે કલરલેસ થઈ જશે. તો you have only one question, where is the color of methylene blue of violet? methylene blue નો જે વાયોલેટ કલર છે તે ગયો ક્યાં? તો જે કલરના પાર્ટિકલ્સ હશે તે એક્ટિવેટેડ ચારકોલની સરફેસ હશે એના ઉપર એબ્સોર્બ થઈ જશે and this reaction is known as adsorption. Aqueous solution of raw sugar when passed over beds of animal charcoal becomes colorless as the coloring substance are absorbed by the charcoal. હવે તમને બધાને ખબર હોય તો ખાંડ સુક્રોઝ જે જનરલી આપણે સાદી ભાષામાં ખાંડ કહે, what is the chemical name of sugar? It is a sucrose, C12H22O11. શેમાંથી બને? તો સુગર કેન માંથી. હવે સુગર કેન ના લિક્વિડ માંથી સુગર બને છે પણ સુગર કેન નું જે લિક્વિડ હોય છે ને એ યલો કલર નું હોય છે. તો તમને તરત ક્વેશ્ચન થવું જોઈએ કે યલો કલર નું સુગર કેન નું લિક્વિડ હોય તો પછી જે સુગર બને છે એ તો કલરલેસ વ્હાઇટ કલર ની બને છે. તો સુગર કેન નું જે લિક્વિડ હશે એની અંદર એક પ્રોસેસ કરવામાં આવે છે. એક્ટિવેટેડ ચારકોલ છે એની અંદર એડ કરવામાં આવે છે. એક્ટિવેટેડ ચારકોલ જે હશે જેટલા પણ કલરના ડ્રોપલેટ હશે એને પોતાની સરફેસ ઉપર એબ્સોર્બ કરી લેશે અને જે સુગર કેન નો લિક્વિડ હશે it is convert into colorless liquid, then we can use sugar. The air becomes dry in the pressure of silica gel because the water molecules get
absorbed on the surface of the gel. હવે એટમોસ્ફિયર માં વેપર નું પ્રેશર જો વધારે હોય, રેશિયો વધારે હોય, તો સિલિકા જેલ છે જો વેપર પ્રેશર માં રાખવામાં આવે તો સિલિકા જેલ એટમોસ્ફિયર માં રહેલું જે વેપર છે એને એબ્સોર્બ કરી લે છે અને એટમોસ્ફિયર ને ડ્રાય બનાવે છે. એક એક્ઝામ્પલ આપું. હવે ઇન્સ્ટ્રુમેન્ટ મોબાઈલ છે એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. હવે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય, હવે એટમોસ્ફિયર માં જો વેપર હોય, બરાબર, તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ને ખરાબ થઈ શકે. એટલા માટે મોબાઈલ જ્યારે પેકિંગ કરે ત્યારે એની અંદર સિલિકા જેલની નાનો પાઉચ નાખો. તમે ગમે ત્યારે ન્યુ મોબાઈલ લેશો તો ન્યુ મોબાઈલ ની અંદરથી નાના વ્હાઇટ કલરના પાઉચ નીકળશે. ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ સિલિકા જેલ. ઈ ન્યુ બોક્સ ની અંદર જે પાઉચ હશે નાના સિલિકા જેલ, ઈ શું કરે છે? ઇટ ઇઝ એબ્સોર્બ વેપર. એટલે અંદરનું જે એટમોસ્ફિયર હશે ને ડ્રાય રાખવા માટે અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ખરાબ ના થાય એટલા માટે સિલિકા જેલના જે પાઉચ છે મોબાઈલ જ્યારે પેકિંગ થાય ત્યારે અંદર રાખવામાં આવે છે. It is clear from the above example that solid surface can hold the gas liquid molecules by virtue of adsorption. The process of removing absorbed substance from a surface which is absorbed is called disadsorption. એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે કોઈ પણ સોલિડ સબસ્ટન્સ છે ની સરફેસ ઉપર ગેસ છે, ગેસ અથવા લિક્વિડ કોઈ પણ એબ્સોર્બ થશે ત્યારે એને શું કહેવાશે? એબ્સોર્બર કહેવાશે, એબ્સોર્પ્શન કહેવાશે. બટ સરફેસ ઉપરથી ગેસ અને લિક્વિડના જે પણ મોલેક્યુલ્સ છે એને ફરી પાછા એટમોસ્ફિયરમાં રિમૂવ કરવાની જે પ્રોસેસ, ઓપોઝિટ રિએક્શન જે કહેવાશે, ઇટ ઇઝ એ disorption. ઓકે, then 5.1.1 distinction between adsorption and absorption. In adsorption, the substance is concentrated only at the surface and does not penetrate through the surface to the bulk of the adsorbent. While in absorption, the substance is uniformly distributed throughout the bulk of the solid. હવે બે શબ્દ છે, બે વર્ડ છે, adsorption અને સેકન્ડ વર્ડ છે absorption. આ બે વચ્ચે ડિફરન્સ શું છે એ ધ્યાનમાં રાખજો કે એબ્સોર્પ્શન આવે તો એની અંદર જે પણ એબ્સોર્બન્ટ હશે એ ઓન્લી સરફેસ ઉપર જ શું થશે? તો એબ્સોર્બ થશે, ઇન્ટરનલ પાર્ટમાં તે જશે નહીં. The substance is concentrated only at the surface and does not penetrate through the surface of the bulk of the adsorbent. બરાબર? એટલે ઇન્ટરનલ પાર્ટમાં જશે નહીં, ઓન્લી સરફેસ ઉપર જ તે એબ્સોર્બ થશે. બટ સેકન્ડ જે વર્ડ છે એબ્સોર્બન, હવે એની અંદર સરફેસની સાથે ઇન્ટરનલ પાર્ટમાં પણ તે પોતે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે અને ટોટલી કવર એરિયા છે તે કવર કરી લેશે. એક એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ, when a chalk stick is dipped in ink, the surface retains the color of the ink due to absorption of colored molecules, while the solvent of the ink gets deeper into the stick due to the molecules, while the solvent of the ink goes deeper into the stick due to the absorber. On breaking the chalk stick, it is found there to be white foam inside. હવે જે ચોક આવે, ચોક સ્ટિક, હવે એને ઇંકના સોલ્યુશનની અંદર ડીપ કરવામાં આવે તો ધ્યાનમાં રાખજો કે ઇંક જે હશે, સોલ્યુટ, ઇંક જે સોલ્યુટ હશે એ ઓન્લી સરફેસ ઉપર જ છે એ એબ્સોર્બ થશે. બટ ઇંકનું જે લિક્વિડ હશે, સોલ્વન્ટ, ઈ ઇંકના જે ચોક સ્ટિક હશે તેના ઇન્ટરનલ પાર્ટમાં છે તે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે અને ચોક છે તે ફુલ્લી કલરફુલ થઈ જશે. એક બીજું એક્ઝામ્પલ પર તમે લઈ લો, આ ચોક સ્ટિક ની ને તમે પાણીમાં નાખો ને તો આખે આખો ચોક છે ને શું થઈ જશે? તો વેટ થઈ જશે, ભીનો થઈ જશે. બરાબર? તો એનું રીઝન એક જ છે કે ચોકની અંદર આ એબ્સોર્પ્શન
જે સોલ્વન્ટ હશે એ ઇન્ટરનલ પાર્ટમાં પણ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. Both absorption and absorption can take place simultaneously also. The term portion is used to describe both the processes. Okay. In our next lecture we will start mechanism of absorption.